મીહુ એ શું છે? શું વાગે છે? એ કોનું છે? ઈ હે બોલતા ખરી? હર્ષ મામાનું છે કે તારું? હે તને કહું વગાડવામાં બીઝી તો જો જવાબ એ નથી દેતી. મિલુ હર્ષ મામાનું છે હો, તારું નથી. મૂકી દે. હર્ષુ એને પકડજો, ગાડી આવે જો આમથી. રિયા નાડો ઉભો રહે છે. નાખતો દડો નાખતો. માર માર દીકુ માર. એલા વાહ, આવડી ગયો. જો હવે સમય બહાર બેઠા હતા, બધા પવન હતા, બાર સુઈ ગઈ વૈગા છે બહાર. આપણે ધીમે અંદર જાસી, મમ્મી અંદર પતાઈ કરે છે, પછી લઈને આવી જાય. આપણે અત્યારે કોઈ નથી રોડ ઉપર, આપણે અત્યારે બહાર બેઠા હતા. હવે આપણે અંદર જઈને સૂઈ જાય છે, કેમ કે આપણે સવાર જઈ ગયા પછી સૂતા નથી. એટલે તો જાતો આમનામ સૂઈ ગઈ, કેમ કે સવારની જાગી ત્યારની આમનામ હતી. બપોર થોડી વાર સૂતી હતી, પણ પછી એવું કંઈ નીંદર થઈ નહોતી. બપોરે ગરમી થાય એટલે તો જો અત્યારે સૂઈ ગઈ છે. હવે આપણે એને અંદર લઈ જશે, મમ્મી પથારી કરી નાખે એટલે. તો બસ હવે બધાએ સૂઈ જશે. તો બધાને ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં, નવા દિવસમાં. તો જો આપણે જાગી ગયા છે, આપણે તૈયાર થઈ ગયા છીએ. જો પાછળ દેખાતું હશે, આપણે તૈયાર થઈ ગયા છીએ. અને બસ હવે આપણે નાસ્તો બનાવી છે, પરોઠાને એવું કરીને પછી આપણે બધું કામ ઉપાડશે. મમ્મી કરે છે મારે દીવાધો, મિલું ને બધા શું કહેવાય ડાકલા ને એવું જોવે છે. જો આલિયા મીરુબેન, આલિયા હર્ષભાઈ એ બે જોવે છે ડાગલા. તો હવે આપણે જો મમ્મીએ કરી નાખ્યા છે દીવાધો. અને હવે બસ જો આપણે ધીમે ધીમે શું કહેવાય નાસ્તાની તૈયારી કરી. પરોઠા ખાલી કરવાના છે, તો પરોઠા કરી નાખીએ, પછી આપણે બધું કામ ઉપાડીએ. અને બસ આજને શું થાય છે વ્લોગમાં બના રહેજો. કાંઈ બહાર જાય છે કે નહીં કોઈના ઘરે, કેમ કે દિવસ ટૂંકા છે ને બધાના ઘરે જવાનું હોય, એટલા માટે આપણે કોના ઘરે જાય છે. તો વ્લોગમાં બના રહેજો. તો ગાઈસ આપણે નવરા થઈ ગયા છે, શાંતિથી બેઠા છીએ. પવનમાં પંખા કરીને ઓલી બાજુ ભાઈમાં શું કે હોમ થિયેટર વગાડે છે, એટલે મેં આ રૂમમાં બેઠી હતી. જો આ મારી મમ્મીનું ઘર છે પાછળ. તો આ બાજુ સેટી ઉપર મસ્ત મજાના બેઠી ગયા છે. મિલુબેન નાઈ છે, મારી મમ્મી એને નવડાવે છે. મેં કપડાં ને વાસણ ને બધું મેં કરી નાખ્યું. હવે આપણે નવરા થઈ ગયા છે. મિલુબેન શું કહેવાય નાવા બેઠા છે, મમ્મી એને નવડાવે છે. અને બસ હવે રસોઈમાં તો એવું હોય, સવારે મારું ભાઈને ટિફિન લઈ જવાનું હોય, નોકરીમાં જાય એટલે. તો ટિફિન તો એને કરી નાખ્યું, મારી મમ્મીએ શાક તો બનાવી નાખ્યું. હવે આપણે ખાલી શું કહેવાય રોટલી કરવાની બાકી છે, એ હમણાં મમ્મી કરી નાખશે. પછી આપણે જમી લેશું. જો આ મારો નાનો ભાઈ છે, એનું નામ હર્ષ છે. હાય કહી દે બધાને. હાય. તો જો હવે આપણે બેઠા છીએ, અને પછી આપણે હમણાં મમ્મી આવશે પછી થોડી વાર બેઠીએ. અને પછી આપણે શું કહેવાય મીરુબેનને હમણાં નાઈ આવે એટલે તૈયાર કરી દઈએ. એના કપડાં તે કાઢી નાખીએ ઠેલામાંથી. તો પછી કાલે તો જો જે આપણે કાલનું બધું આમનામ છે, જે આપણે હાથમાં કંઈ બંગડી કાંઈ નથી પહેર્યું. અને રાતે આપણે સૂતા હતા ત્યારે 12 વાગ્યા. મેં તમને કીધું જ હતું સાંજે આગલા ઓલામાં આવ્યો જશે કટકામાં કે મિલુબેન રાતે 12 જોઈ ગયા હતા. એ તો કાંઈ નહીં, કાલે બધું સગાઈનું ને એવું બધું હતું, એટલે કાલે કાંઈ મિલુબેન એવું છે તડકામાં કાંઈ રહેતા નહોતા, એટલા માટે મેં પછી કાંઈ શું કહેવાય બ્લોગ કાંઈ લીધો નથી. તો આજે આપણે કન્ટિન્યુ કરી છીએ. હવે આપણે એક વાત ખાસ કે આપણે હવે છે ને ગમે એ આપણે એન્ડિંગ લેવાય કે ના લેવાય, ગમે આપણે સાંજે 5 વાગે આપણે બ્લોગ મૂકી દઈશું. તો જોવા રેડી થઈ જાય તો સાંજે 5 વાગે ટાઈમ કાઢીને જોઈ લેજો. તો બસ હવે આપણે એટલું, હવે મિલુબેન નાઈ લે એટલે આપણે હવે એને તૈયાર કરી દઈએ.
અને મોસ્ટલી કેવું હોય ને જે મીલુબેન ત્યાં હોય ને ત્યારે શું કહેવાય વહેલી ઉઠે નહીં ને અહીંયા સવારે વહેલી ઉઠી જાય છે 7-9 વાગે ને ત્યાં ઉઠીને મારી મમ્મીની યારમાં કલબલ કરતી હોય હું તો સૂતી હોય ઊંધું થઈ ગયું હું મારા મમ્મીના ઘરે આવી છું એટલે મીલુબેન વહેલા ઉઠી જાય ત્યાં મારે વહેલું ઉઠવાનું હોય અહીંયા તો મીલુબેન વહેલી ઉઠીને મારી મમ્મી યાર સવારે વાતો કરતી હોય મારા ભાઈ જાય ત્યારે એની તે હારવાર રમત કરતી હોય તો બસ હવે ની આંગણવાડી આપણે મોકલવાની હોય તો ઉઠે નહીં આપણે પરાણે સવારે ઉઠાડવી પડે પણ અહીંયા એની હાથે જ ઉઠી જાય એમ નહીં મछली जल की रानी है जीवन उसका पानी है हाथ लगाओ डर जाएगी बाहर निकालो અહીંયા આવતી રે પછી હાથથી એનો શરીર કંટ્રોલમાં નથી રહેતું ચંદુ કરે લટકા પછી ઓલું ના 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 નહીં પછી ઓલું સોમવાર કરો છોકરાઓ આપણે પણ સુતા ફોન જોઈ છે બધા તડકાના હિસાબે બીજું કંઈ કામ તો છે નહીં એટલે બધા બેઠા બેઠા ટીવી હોય છે આપણે બીજું કંઈ કામ છે નહીં રોટલી કરવી છે ને તો જમવાના તો હજી વાર છે કેમ કે હજી તો 12:30 છે જેમાં 1-1 રોટલી કરશે જાય તો હમણાં થઈ જશે અમારે 3-4 જેટલી હોય એટલે વાંધો ન આવે બસ આપણે સુતા થોડી વાર ફોન જોઈ પછી રોટલી કરવી ગાઈસ વાગી ગયા છે બપોરના 2 અને આપણે જમવા બેઠી ગયા છીએ હું હર્ષ મારી મમ્મી અને મેહુ અમે બધા જમવા બેઠી ગયા છીએ જમવામાં છે રીંગણા બટેટાનું શાક રોટલી પછી તળેલા મરચાં છાશ ને તો હાલો બધા જમવા પાણી તો હોય જ તે કાંઈ પાણી વિના કાંઈ થોડુંક કોઈ ખાય હાલો બધા જમવા જોવા ગાઈસ હવે આપણે જમી લીધું છે ને આપણે કપડાં લઈને બેઠા છીએ કેમ કે આપણે સાંજે જવું છે બજારમાં વસ્તુ લેવા મારા ભાઈને થોડાક ટી શર્ટ ને શું કહેવાય નાઇટ ડ્રેસના લેંઘા ને એવું બધું લેવું છે નાઇટ ટ્રેક ને એવું તો આપણે જો અત્યારે કપડાં લઈને બેઠી ગયા છે આપણે અત્યારે સંકેલી નાખીએ જો ભાઈ ભરે છે કુલરમાં પાણી એ પાણી અત્યારે કુલર બહુ જરૂરી છે કેમ કે બહુ જ ગરમી થાય બપોરે એમાં ત્યાં ભાવનગરમાં તો બહુ જ તડકા પડે છે તો જો બસ હવે આપણે કપડાં લઈ લીધા છે આપણે સંકેલી નાખીએ પછી થોડી વાર સૂઈ જાય પછી થોડો ગળપો ઓછો થાય પછી આપણે જઈએ બજારમાં તો વસ્તુ થોડી ઘણી લેવી છે એટલા માટે તો બસ હવે આપણે કપડાં સંકેલી નાખીએ જો ગાઈસ આપણે શું કહેવાય ભાઈ બારી બધું બંધ કરીને આડો ઓછાળ રાખી દીધો છે બાયણું બંધ કરી દીધું બીજો કપડાં સંકેલાઈ ગયા છે હવે એને ઠેલામાં મૂકી રહ્યા જો આપણે ઠેલા 2 ઠેલા થયા એક આ પીળી સુટકેસ ઠેલો આ પર્સ જ આ સાડીની બધું કાલનું છે બધું રાખવાનું બાકી છે તો હવે જો આપણે હમણાં આ બાજુ કુલર લઈ લે ઓલા રૂમમાં પડ્યું છે અત્યારે આ બાજુ લઈ લે એટલે આપણે થોડી વાર સૂઈ જાય કેમ કે મેં તમને કીધું સાંજે આપણે જવું છે બજારમાં અને એક વાત ખાસ કે જે હું કહું છું તો આપણે છે ને સાંજે રાઈટ 5 વાગે આપણે બ્લોગ અપલોડ કરી દઈશું તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં મારા વિડીયોને લાઈક કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો બસ હવે આપણે થોડી વાર સૂઈ જઈએ